સુરત શહેરની એસઓજી પોલીસે ₹55,48,000નો ડ્રગ્સ મંગાવનાર મુખ્ય આરોપી આદિલને પકડી પાડી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલ હતી. જે સૂચનાને અનુસંધાને એસઓજીના માણસો નાર્કોટિક્સના ગુનામાં વોન્ટેડ આરોપીઓની માહિતી એકત્રિત કરીને તેમના ડેટા અલગ કરીને આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપવામાં આવેલ હતી ને જેને લીધે એસઓજીના માણસો વર્કઆઉટમાં હતા. ત્યારે ખાનગી બાતમીના આધારે ચોક બજાર સૈયદવાડા પટણી હોલ પાસે ગુલામ ચાચા નાનચાપ રેસ્ટોરન્ટની સામે જાહેર રોડ ઉપરથી આરોપી આદિલ ઉર્ફે આદિલ જાડિયો ઉર્ફે આદિલ મસાલા રફીકભાઈ વાણિયા ધંધો મસાલા વેચવાનો રહેવાસી ફ્લેટ નંબર 603 નૂર એપાર્ટમેન્ટ ઓડી બંગલા ચોક બજાર સુરત અને મૂળ વતન ભરૂચવાળાને દબોચી લેવામાં આવેલ છે. આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તારીખ 26/11/2024ના રોજ સચિન કપલેતા ચેકપોસ્ટ જાહેર રોડ ઉપરથી આરોપી ઇરફાન ખાન પઠાણ સૈયદપુરાનો, 2 તોસીફ ઉર્ફે તોસીફ કાકો ચોક બજારવાળાનો, 3 અશફાક ઇરશાદ કુરેશી ખ્વાજાદાનાની દરગાહ પાસે અઠવાવાળા ને મેફેડન ડ્રગ્સ વજન 554.82 ગ્રામ કિંમત ₹55,48,200ના મુદ્દામાલ સાથે કબજે કરીને તમામ આરોપીઓ વિરુદ્ધ ડીસીબીમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો. જે ગુનામાં કબજે કરવામાં આવેલ ડ્રગ્સ પૈકીનું ડ્રગ્સ પોતે મંગાવેલ હોવાની હકીકત જણાવેલ, જેથી આરોપી તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાલ પોલીસે કરીને તેમને તપાસ અર્થે ડીસીબી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.